જો સરસ મજાની સુખડી થઈ રહી છે અને આ બાજુ સણા સરસ મજાના બફાઈ ગયા છે. આ સણા છે પણ ગરમ લાગે છે. ઢાંકી દેવું જરૂર છે બધું, કારણ કે ટાઈટ થોડી પડી રહી છે. સુખડી બની ગઈ છે. શાક કાક સરસ મજાનું બનાવવા જઈ રહ્યા છે, પણ હું એ પહેલાં સુખડીની ડોલું ભરી લઉં કે મારે આમાં દાળ ઢોકળીનો વારો છે એટલે લોટે બાંધવો પડે ને. સરસ મજાની સુખડી બનીને તારના સવારના 8 વાગ્યા છે હજી તો બરાબર. તો હવે હું દાળ મૂકવાની છું કુકરમાં, પણ એ પહેલાં સાહેબ સરસ મજાનું કાંક શિયાળાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખાણું પીણું હશે કાંઈક, પણ જે મને કીધું નથી કે આ વસ્તુ છે. તો સરસ મજાનું બધું પાણી ભરપૂર ભરી લીધું મારા ઉપયોગ માટે. તો કેવું સાહેબ બનાવે? સાહેબ શું કહેવાય? મારી સૂપ બને છે. સૂપ બનાવશે અમારા સાહેબ છે ને, એ જનોઈ તારી છે એટલે સૂપ બનાવે છે. શોખીન બહુ હોય જનોઈ તારી, એટલે કદાચ બ્રાહ્મણ કહેવાતા હોય. બ્રાહ્મણ કહેવાય ને સાહેબ? બ્રહ્મપુત્ર ભૂદેવ. વાહ, શું વાત છે. જો અવારનવાર શીપ તો બનાવે છે, પણ આજ કાંઈક નોખી સિસ્ટમનું લાવ્યા છે. મરચાં 2-3 નાખ્યા ને કાંઈક પડીકું નાખ્યું, અને આ બાજુ સરસ મજાના શાકભાજી આવી ગયા છે. કાંઈ ઘટે નહીં હો. મારી પહેલાં મુકેશ સાહેબ મારા રસોડાની અંદર સંચાલન કરે, એટલે જથ્થો બધો એ આપે છે, લાવી આપે ને પછી રસોડાની અંદર હું બધું વ્યવસ્થિત રાખું છું. પણ અત્યારે મારે બધો ઉપયોગ કરવાનો હોય એટલે બધું સામું રાખી દીધું છે. એવું નહીં કે બેન બધું ખુલ્લું રાખે, આ બધી વસ્તુનો સામાન ખાદ્ય પદાર્થ ખુલ્લું નહીં રાખતી, પણ મારે હાલ જરૂર હોય એટલે સામું તો રાખવું પડે. તો એ ગણપતિ મહારાજ, તમારે સૂપ પીવું હોય તો આવજો. અમારે ભૂદેવ બનાવે છે. અમારે આ છોટું છે ને, ભાદરવા મહિનામાં આખો મહિનો રખડ્યા હતા લાડવા હાટું, અને હવે સાનામાના થીર થઈને ખોળામાં બેસી ગયા છે ભગવાન ભોળિયાનાથના. તો હવે હું સુખડી ભરી લઉં અને સાહેબ સૂપ બનાવી લે, પછી પાછું દાળ બાફાની વ્યવસ્થા કરું ને પછી મારે જે લોટના પીંડા બાંધવાના 5-6. તો અત્યારે બસ હું જે માતાજી કરી લો ફરીને થોડી વાર પછી કાંઈક બીજો બ્લોક અવારનવાર કાંઈક નવું નજરાણું પડશે તો હું નવો બ્લોક બનાવી. સરસ મજાની દાળ ઢોકળી બની ગઈ અને ગણપતિ મહારાજ આવો, છોટા ગણપતિ સરસ મજાની દાળ ઢોકળી ખાવા. તમે કહેતા ને દાળ ઢોકળી, અમે કીધું નથી ખાધી. તો સરસ મજાની બની ગઈ છે. તો પેલું ભરપૂર થઈ ગયું છે દાળ ઢોકળીનું. અને સરસ મજાના બાર બાળકો ખીલખીલાટ કરી રહ્યા છે દાળ ઢોકળી ખાવા. હમણાં છૂટે એટલે ખાવા બેસી જઈએ 12 વાગે. એટલે મારા રોજના નિયમ પ્રમાણે એમ કે ઘનસામાં રોજ દાળ ઢોકળી કરે, પણ હું મધ્યાહન ભોજનના કામ કરું છું એટલે દાળ ઢોકળી તો હોય સરસ મજાની, મસ્ત મજાની. તો અત્યારે બસ આટલું. ફરી મળશું બીજા બ્લોકમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરી અને બ્લોકને હવે વિરામ લઈએ છીએ થોડી વાર.
સનાતન ધર્મની જય.